એક વૃદ્ધાશ્રમમાં દીકરો એની માને મૂકીને આવ્યો અને પછી દર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે મહિને દિવસે પોતાની અનુકૂળતાએ માને મળવા જાય, મા સાથે બેસે, વાતોચીતો કરે. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. અચાનક એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો કે તમારા માતા અત્યારે સખત બીમાર છે અને ક્રિટિકલ સિચ્યુએશનમાં છે, અંતિમ સમય એનો આવી ગયો છે. ત્યારે દીકરો ગમે એમ કરીને માને મળવા જાય છે, માની પડખે બેસે છે. દીકરાને આવેલો જોઈ મા રાજી થાય છે, દીકરાના માથા ઉપર હાથ ફેરવે છે. દીકરાને એક વાત કરે છે કે દીકરા, મારે તારું એક કામ છે. તો કે બોલ ને માં. બેટા, વૃદ્ધાશ્રમમાં છે ને શિયાળામાં બહુ ઠંડી વાય છે, એટલે અહીંયા બારીના પડદાઓ જે પાતળા છે ને એ તું જાડા કરાવી દે છે. અને ઉનાળામાં અહીંયા એટલી બધી ગરમી હોય છે કે ઠંડુ પાણી અહીંયા મળતું નથી, ગરમ પાણી પીવું પડે છે, તો ઠંડા પાણીનું એક કુલર મુકાવી દે છે. અને બીજું બેટા, અહીંયા ઓઢવા પાથરવાના પણ બહુ જૂના છે, તો કંઈક સારા અપાવી દેજે. અને હા દીકરા, અહીંનું ભોજન છે ને અતિ ખરાબ છે. અહીંયા ભોજન પ્રોપર મળે અને સારા કેટરિંગ કે સારા રસોયા ગોઠવી દેજે અને સારું ફૂડ મળે એવું કરી દેજે. ત્યારે દીકરાએ કીધું કે માં, તું આટલા વર્ષોથી અહીંયા છે, તારે અગાઉ મને આટલા વખતમાં કીધું હોત તો હું આ બધી વ્યવસ્થા કરી દેત, તો તારે તકલીફ ના પડત. ત્યારે માએ બહુ સરસ જવાબ આપ્યો, બેટા, હું તો આ બધી અગવડતાઓની સાથે મારી જાતને સેટ કરી શકી અને હવે તો ટેવ પણ પડી ગઈ છે, પણ તને આ વસ્તુ નહીં ફાવે બેટા. તો કે માં મને? હા દીકરા, તારા બાળકો તને આજ વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે અને ત્યારે તને તકલીફ ન પડે ને એટલે હું આ બધું સુધારો કરવાની તને સૂચના આપું છું કે વિનંતી કરું છું. મિત્રો, આ વાત ઉપરથી એક જ સાર નીકળે કે તમે જેવું કરશો એવું પામશો. માટે આ વાતને જીવનમાં કોઈ પણ કર્મ કરતા પહેલા યાદ રાખી લેવી. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જીવનમાં કંઈ પણ કરતા પહેલા એક વખત આ વિચાર ચોક્કસ કરી લેજો. વ્યસ્ત રહો, મસ્ત રહો.